નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા શહેરના બગીચા સર્કલ નજીક આવેલા આનંદ પ્રકાશ શોપિંગ સેન્ટર પાસેથી નગરપાલિકા કેબિન દુકાનમાં આજે સાંજે આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક માહિતી અનુસાર આ ગેસ સિલિન્ડરની પાઇપ લીક થવાને કારણે લાગી હતી. આ ઘટના પ્રજાપતિ સ્વીટમાર્ટ અને તેની બાજુમાં આવેલી ચાની કિટલીની દુકાનમાં બની હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. આગની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. જોકે ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા દેવસિંહ ઠાકોર નામના એક બહાદુર નાગરિકે પોતાની જાનની પરવા કર્યા વિના પાણીની ડોલ વડે આગ પર કાબુ મેળવી લીધો હતો. તેમની આ સમયસૂચકતા અને બહાદુરીને કારણે કોઈ મોટી દુર્ઘટના થઈ ન હતી. ઘટના બાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. દુકાનમાં ગરમ થયેલી લોખંડની વસ્તુઓ અને વાયરિંગને કારણે સાવચેતીના ભાગરૂપે ફરીથી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ આગમાં દુકાનના પંખા, લાઇટિંગનું વાયરિંગ અને અન્ય નાના મોટા સામાન બળીને નષ્ટ થયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. દુકાનના નુકસાન અંગેનો અંદાજ મેળવવા માટે સંબંધિત વિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે ગેસ સિલિન્ડરના ઉપયોગમાં સાવચેતી રાખવી કેટલી જરૂરી છે.